ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. બયોગ દેવપુરા દાદરા બેઠક પર ત્રિકોણીય જંગ જામ્યો. પરિણામ અંગે સસ્પેન્સ યથાવત. વાવ તાલુકાના બયોગ દેવપુરા ધરાધરા તાલુકા પંચાયત બેઠક પર આ વખતે ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર સર્જાઈ છે, જે કારણે મતદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી સજનબેન કરસનજી ઠાકોર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. તેઓ સ્થાનિક પ્રશ્ન અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પણ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે જોરોશોરોથી પ્રચારમાં લાગ્યા છે. ગામે ગામ બેઠકો, સંપર્ક અભિયાન અને જનસંપર્ક દ્વારા ત્રણેય પક્ષો મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક સમસ્યાઓ, વિકાસના મુદ્દાઓ તેમજ જાતિ આધારિત મતદાન આ ચૂંટણીમાં મહત્વનું ફેક્ટર બની શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે ત્રિકોણીય જંગ હોવાના કારણે મતવિભાગ થવાની શક્યતા વધુ છે, જે કારણે અંતિમ પરિણામ શું આવશે તે અંગે સસ્પેન્સ યથાવત રહ્યું છે. મતદાનના દિવસે મતદારોનો મૂડ જીત હાર નક્કી કરશે. એવા રાણાભાઈ પારેગી વાવ. હું ઠાકોર અશોકભાઈ કરસનજી, ગામ બયોગ, આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતમાં દેવપુરા, બિયોગ અને દાદરા ત્રણ ગામોમાં આમ આદમી પાર્ટીએ ટિકિટ મારા મમ્મીને આપી છે. બહુ મને એવો વિશ્વાસ છે કે દેવપુરા, બિયોગ અને દાદરા ત્રણ ગામના 18 આલમ સાથ સહકાર આપી મને ટિકિટ મને જીતાડશે એવો મને બહુ ખૂબ આનંદ છે. અને જ્યારે ત્યારે ત્રણ ગામોને દેવપુરા, દાદરા અને બિયોગ જ્યારે ત્યારે કામ પણ પડશે, અડધી રાતે હું હાજર રહીશું અને ગમે તે એમનું નાના મોટું જે તે કામ હશે ત્યારે જ્યારે ત્યારે ફોન કરશે કે ગમે તે મળશે ત્યારે હું રૂબરૂ એમને મળવા જાય છે. સજ્જનબેન કરસનજી ઠાકોર, સજ્જનબેન કરસનજી, ગામ બયોગ, તાલુકા વાવ.